આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયનો 16મો પાઠ શેરી આવે સાદ એક પ્રકૃતિ ગીત પ્રકારનો પાઠ છે, જેમના લેખક છે રાજેન્દ્ર શાહ. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોના માધ્યમથી શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશર પ્રશ્ન સામેલ બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, શેરી આવે સાદ કાવ્યના કવિનું નામ જણાવો. તો છે રાજેન્દ્ર શાહ. બીજો પ્રશ્ન, કવિ શું છોડીને આંબા વાળીને જવાની વાત કરે છે? તો શેરીઓ છોડીને. ત્રીજો પ્રશ્ન, ગયા વર્ષની યાદ કયા સ્થળ સાથે સંકળાયેલ છે? તો આંબાવાડિયા સાથે. ચોથો પ્રશ્ન, ઝાડ પર શાના કારણે પાંદડું દેખાતું નથી? તો કે ઝાડ પર ઝૂલતા મોરને કારણે. પાંચમો પ્રશ્ન, કવિને ઘરનું આંગણું કેવું લાગે છે? તો કે નાનું. પ્રશ્ન છઠ્ઠો, કવિને ક્યાં રમવાનું ગમે છે? તો કે મોકળા વનમાં. પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન, કુંજમાં ખાલી જગ્યાનો અવાજ આવે છે? તો કોયલનો. બીજી ખાલી જગ્યા, આંબા પર ખાલી જગ્યા ઝૂલે છે? તો મોર. ત્રીજી ખાલી જગ્યા, બાળકોને અવાજ કરતાં કરતાં મિત્રો સાથે ખાલી જગ્યાનું મન થાય? તો કે ઝૂલવાનું. ચોથી ખાલી જગ્યા, બાળકોને રમવાનું ખાલી જગ્યાએ જોઈએ? તો કે ખુલ્લી. પાંચમી ખાલી જગ્યા, ખાલી જગ્યા જે કોઈ હોય તે બાદ રહે? તો કે કાયર. પ્રશ્ન ત્રીજો, કાવ્યના આધારે વાક્યો ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો. પહેલું વિધાન, કોયલનો અવાજ છેક ઘર સુધી સંભળાઈ રહ્યો છે. વિધાન ખોટું છે. બીજું વિધાન, મોરથી પાંદડા ઢકાઈ ગયા છે. વિધાન સાચું છે. ત્રીજો, આખા આંબા પર નાની નાની કેરીઓ બેસી ગઈ છે. વિધાન સાચું છે. ચોથું, બાળકોને મોટા અવાજ કરી ડાળીઓ પર ફરવું છે. વિધાન સાચું છે. પાંચમું, બાળકોને રમવા માટે ઘરનું આંગણું ગમે છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, મોકળાશવાળી જગ્યાએ આખો દિવસ રમવાની મજા પડે. વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કોયલ ક્યાં બોલે છે? તેનો જવાબ છે કોયલ કુંજમાં, એટલે કે આંબાની ઘટાઓમાં બોલે છે. બીજો પ્રશ્ન, કોયલ બોલે છે તેનો અવાજ ક્યાં સુધી સંભળાય છે? તેનો જવાબ છે કોયલ બોલે છે એનો અવાજ શેરી સુધી સંભળાય છે. ત્રીજો પ્રશ્ન, કવિ શેરી છોડી ક્યાં જવાનું કહે છે? તેનો જવાબ છે કવિ શેરી છોડી આંબાવાડીએ જવાનું કહે છે. ચોથો પ્રશ્ન, આંબા ઉપર મોર કેવી રીતે ઝૂલે છે? તેનો જવાબ છે આંબા ઉપર એકેય પાંદડું દેખાય નહીં એવી રીતે મોર ઝૂલે છે. પાંચમો પ્રશ્ન, કાવ્યમાં કવિ કાચી કેરી અને અંકુર માટે કયા શબ્દો વાપરે છે? જેનો જવાબ છે કાવ્યમાં કવિએ કાચી કેરી માટે ઝારો અને અંકુર માટે અંકોર શબ્દો વાપર્યા છે. છઠ્ઠું, આંબાવાડી એ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા હશે? તેનો જવાબ છે આંબાવાડીએ મિત્રો ગયા વર્ષની યાદ તાજી કરવા માટે આંબાની ડાળીઓ પર ઝૂલવા માટે બોલાવવામાં આવ્યા હશે. સાતમો પ્રશ્ન, આંબાવાડીમાં જઈને સૌ મિત્રો શું કરશે? તેનો જવાબ છે આંબાવાડીમાં જઈને સૌ મિત્રો બૂમો પાડતા પાડતા ડોલીથી દાળે ઝૂલશે તથા મોકળા વનમાં આખો દિવસ રમવાની મજા માણશે. સાતમો પ્રશ્ન, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો કે ડોલતી દાળે ઘૂમી આપણે ગજવી ઘેરો નાદ કુંજમાં કોયલ બોલતી એનું શેરીએ આવે સાદ. બીજું છે, ઘરનું નાનું આંગણું ગમે મોકળું વન કોઈને રંજાડ નહીં ને ખેલવા મળે દન. પ્રશ્ન 8મો છે, નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કવિતામાં ન આવતા હોય એવા શબ્દ પર ચેકો અમારીને શબ્દ કે શબ્દ ચેકો મારવાનો છે. તો જે કવિતામાં નથી આવતા એ દોડો, સાંભળે, ફળ, ફૂલ, પછી ઝૂલતી, સાંકડું, સાંજ અને સાથી એટલું આવતું નથી. બીજો પ્રશ્ન, પદ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરો. પેલું, હાલીએ ને આંબાવાડીએ હજી પોરની તાજી યાદ ચાલને આંબાવાડીએ હજુ પણ ગયા વર્ષે પણ યાદ તાજી છે. બીજું, કોઈને મોટા મરવા અને કોઈને છે અંકુર, કોઈ આંબાને મોટા મરવા અને કોઈ આંબા અંકુર ફૂટ્યા છે. ત્રીજું, ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન, ઘરનું આંગણું નાનું છે અને બાળકોને મોકળું વન ગમે છે. ચોથું, હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ ચાલો મિત્રો જે ડરપોક હોય તે બાકાત રહેશે. ત્રીજો પ્રશ્ન, કવિતાના આધારે નજીકનો ધારણ કરતા રાઇટ કરો છો. શેરી એટલે કે ફળિયું, પોર એટલે ગત વર્ષ, ઝૂલવું એટલે લટકવું, ઘૂમવું એટલે ફરવું, નાદ એટલે અવાજ, ભેરવું એટલે મિત્ર, પેંકવું એટલે જોવું, રંજાડ એટલે હેરાનગતિ. ચોથો પ્રશ્ન, ઘાટાક્ષર બાદ શબ્દો માટે કાવ્યમાં વપરાયેલ શબ્દો વાપરવાનો છે. તો અવાજનું વાપરું છે શબ્દો સાદ, જોઈનો આવશે પેંકી, જંગલનું આવશે વન, દિવસનું આવશે દન, બીકણનું આવશે કાયર, બાકાતનું આવશે બાદ.
પ્રશ્ન 9, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. સાદનું થશે નાદ કે અવાજ, મોકળું થશે ખુલ્લું, યાદનું થશે સ્મરણ, વનનું થશે જંગલ કે રાન, પાંદડું થશે પર્ણ, ભેરું થશે મિત્ર. પ્રશ્ન 10 છે, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. એમાં તાજુનું વાસી, મોકળુંનું સાંકડું, ડોલતુંનું સ્થિર, કાયરનું નીડર, ઘેરોનું આછો, મિત્રનું શત્રુ. પ્રશ્ન 11, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવાનું છે. એમાં પહેલું છે આંબાવળી, આ રીતના લખાય. પછી તાજી, ઝૂલતો, આંગણું, રંજાડ અને કુંજ, આ રીતના 6 લખાય છે. પ્રશ્ન નંબર 12, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું વૃક્ષો તેમજ પુષ્પ, જે પુષ્કળ વેલાવના પાંદડા થતી ઘટા હોય છે એને કહેવાય છે કુંજ. બીજું આંબાના ફૂલની મંજરી, મોર. ત્રીજું આંબા પર આવતી નાની કેરીઓ એને કહેવાય મરવો. ચોથું જગ્યાની છૂટવાળું એટલે કે મોકળું. પ્રશ્ન 13 છે, નીચેના શબ્દને શબ્દકોષ્ઠના ક્રમમાં ગોઠવો. પહેલો આ રીતના ગોઠવશે કુંજ, પછી કોયલ, પાંદડું, શેરી ને સાદ, અને બીજામાં આવશે કાયર, નાદ, મોર, યાદ ને રંજાડ. પ્રશ્ન નંબર 14, નીચેના વાક્યોના વિશેષણ કે વિશેષ્ય અલગ તારીને લખો. તો પહેલું વાક્ય એમ છે, ગમે મોકળું મોટું વન. એમાં મોટું છે એ વિશેષણ છે અને વન છે એ વિશેષ્ય છે. બીજું હજી પોરની તાજી યાદ, એટલે તાજી છે વિશેષણ અને યાદ છે વિશેષ્ય. ત્રીજું ઘૂમીએ આપણે ગજવી ઘેરો નાદ, ઘેરો થયું વિશેષણ અને નાદ થયું વિશેષ્ય. પ્રશ્ન 15, આપેલ કવિતાના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન આપણે એમ પૂછ્યો છે, આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? તેનો જવાબ છે આ કવિતામાં ઉનાળાની વાત કરવામાં આવી છે. બીજો પ્રશ્ન, કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી હશે? તેનો જવાબ છે કવિતાની અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ ખૂબ તપી ગયા હશે એવી છે. ત્રીજો પ્રશ્ન, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણો છે. ઉનાળાના ગરમ પવનનો ઝપાટો એને કહેવાય લૂ. ચોથો પ્રશ્ન, ગાડામાં બેસીને બાળકોને શાની મજા માણતા કે આવતી હશે? તેનો જવાબ છે બાળકોને ગાડામાં બેસવાની, બળદોના ઘૂઘરા સાંભળવાની અને એક સાથે મળીને ગાવાની મજા આવતી હશે. પાંચમો પ્રશ્ન, પવન શબ્દનો સમાનાર્થી શબ્દ જે કાવ્યમાંથી શોધીને લખવાનો, તો એ છે વાયરો. છઠ્ઠો પ્રશ્ન, વાયરા વન વગડામાં વાતાતા એટલે થશે પવન જંગલમાં ફૂંકાતો હતો. સાતમો પ્રશ્ન, આ કવિતાને યોગ્ય શીર્ષક આપો. તો આ છે શીર્ષક વા વા વંટોળિયા રે. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.